સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। દેશમાં એચએમપીવીના 18 કેસ। ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા એચએમપીવી વાયરસના અત્યાર સુધીમાં ભારતમાં 18 કેસ નોંધાયા છે। સોમવારે પોંડિચેરીમાં વધુ એક બાળક આ વાયરસથી સંક્રમિત મળ્યું છે। દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં 4, મહારાષ્ટ્રમાં 3, કર્ણાટકમાં 2, તમિલનાડુમાં 2, યુપીમાં 1, રાજસ્થાનમાં 1, આસામમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 1 છે। આ વાયરસ બાળકોને પોતાનો શિકાર બનાવે છે। જો કે સરકાર કહે છે કે વાયરસથી ડરવાની જરૂર નથી, બસ સતર્ક રહો। મહાકુંભના પહેલા દિવસે 1.5 કરોડ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું। સોમવારે પોષ પૂર્ણિમાના સ્નાન સાથે મહાકુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે। સોમવારે 1.5 કરોડ લોકોએ ગંગા અને સંગમમાં ધાર્મિક ડૂબકી લગાવી હતી। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ ભક્તો, સંતો, કલ્પવાસીઓ અને મુલાકાતીઓનું સ્વાગત કર્યું અને તેમને મહાકુંભના પ્રથમ સ્નાન માટે શુભકામનાઓ પાઠવી હતી। તેમણે મહાકુંભને ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક ગણાવ્યું છે। હવે કાંકરેજ તાલુકાનું વિભાજન। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ હવે કાંકરેજ તાલુકાનું પણ વિભાજન કરવામાં આવે તેવી વાતો ચાલી રહી છે। કાંકરેજને લઈ સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે। કાંકરેજને બનાસકાંઠામાં પરત લેવા અથવા તેના 2 ભાગ કરવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે। કાંકરેજ તાલુકાના ગામોની વાવથરાદ અને બનાસકાંઠામાં વહેંચણી થવાની શક્યતાઓ છે। સ્થાનિક નેતાઓએ વિભાજન મુદ્દે સરકારમાં રજૂઆત કરી છે। એક જ દિવસમાં ફ્લાવર શોમાં 80,000 લોકો ઉમટ્યા। રવિવારની રજા હોવાથી ફ્લાવર શોમાં બાળકો સહિત 80,000થી વધુ લોકો ઉમટ્યા હતા। 65,000થી વધુ લોકોએ ફ્લાવર શોની ટિકિટ ખરીદી હતી। ટિકિટોમાં બાળકનો સમાવેશ થતો નથી। રિવરફ્રન્ટ પર જ ફ્લાવર શોની સાથે સાથે કાઇટ ફેસ્ટિવલ ચાલતો હોવાથી દિવસભર રિવરફ્રન્ટ રોડ પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। રવિવારે પણ 50,000 લોકોએ ફ્લાવર શો જોવા પહોંચ્યા હતા। પીએમ મોદી મિશન મૌસમ શરૂ કરશે। પીએમ મોદી આજે દિલ્હીમાં આઈએમડીના 150માં સ્થાપના દિવસ કાર્યક્રમ અવિભાજિત ભારતમાં હાજરી આપશે। તેઓ મિશન મૌસમની શરૂઆત કરશે, જેનો ઉદ્દેશ્ય આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને હવામાન અને આબોહવાને સમજવાનો છે। આઈએમડીનો વિઝન 2047 દસ્તાવેજ પણ બહાર પાડવામાં આવશે। આઈએમડીએ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મ્યાનમાર, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, માલદીવ, મધ્ય અને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો જેવા દેશોને આમંત્રણ આપ્યું છે। મહાકુંભમાં વિદેશીઓએ ગાયું જય જગદીશ હરે। પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલે લગભગ 1.5 કરોડ લોકોએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી હતી। પવિત્ર મહાકુંભનો લાભ લેવા માટે દેશના કરોડો લોકો સાથે મોટી સંખ્યામાં વિદેશીઓ પણ આવ્યા છે, જેઓ સનાતનના રંગમાં રંગાઈ ગયા છે। આવો જ એક વિડીયો સામે આવ્યો છે। મહાકુંભમાં વિદેશી લોકોનું એક ગ્રુપ ઓમ જય જગદીશ હરે આરતી ગાઈ રહ્યું છે। વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। મોંઘવારીના મોરચે રાહતના સમાચાર। મોંઘવારીના મોરચે રાહતના સમાચાર છે। ડિસેમ્બરમાં સૂટક ફુગાવો ઘટીને 5.22% થયો, જે નવેમ્બરમાં 5.5% હતો। સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ ડિસેમ્બરમાં સૂટક ફુગાવો નવેમ્બરમાં 5.5%થી ઘટીને 5.22%ના 4 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે। આનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો છે। સીપીઆઈ પર આધારિત ફુગાવો નવેમ્બરમાં 5.5% અને ડિસેમ્બર 2023માં 5.69% હતો। અમિત શાહે કર્યું સૌથી મોટી પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત। અમદાવાદમાં રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇન બનવાની છે, જેનું ખાતમુહૂર્ત ઘાટલોડિયા વિસ્તારમાં અમિત શાહના હસ્તે કરાયું હતું। દરમિયાન સીએમ પણ તેમની સાથે હાજર રહ્યા હતા। સૌથી મોટી પોલીસ લાઇનમાં 13 માળના કુલ 18 ટાવર બનશે, જેમાં બેઝમેન્ટ 2 માળ સુધીનું હશે। વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા છે। અમિત શાહ સહપરિવાર સાથે જગન્નાથજી મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા। ગૌ પૂજન પણ કર્યું હતું। આ બધા ખરા હીરો છે। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મકર સંક્રાંતિના શુભ અવસર પર સુરતના 3 મુખ્ય પક્ષી સારવાર કેન્દ્રોની મુલાકાત લીધી હતી। આ વિશે તેમણે ટ્વિટર પર લખ્યું કે તેમણે પક્ષીઓના બચાવ માટે કરવામાં આવી રહેલા પ્રશંસનીય કાર્ય માટે ટીમને અભિનંદન આપ્યા હતા। સંઘવીએ કરુણાપૂર્ણ કાર્ય કરી રહેલા તમામ સ્વયંસેવકો અને કાર્યકરોને હૃદયપૂર્વક સલામ કર્યા હતા। સાથે કહ્યું કે આ બધા ખરા હીરો છે। કરોડો
મોબાઈલ યુઝર્સ માટે સારા સમાચાર। નવા વર્ષ પર ટ્રાઈએ દેશના 120 કરોડ મોબાઈલ વપરાશકર્તાઓને વધુ એક ભેટ આપી છે। ટેલિકોમ રેગ્યુલેટરે ટેલિકોમ કંપનીઓને તેમની વેબસાઇટ પર નેટવર્ક કવરેજ મેપ્સ પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો છે। ટેલિકોમ રેગ્યુલેટરના આ આદેશ પછી ટેલિકોમ કંપનીઓએ તેમના 2G, 3G, 4G અને 5G કવરેજ સંબંધિત ભૌગોલિક નકશા પ્રકાશિત કરવા પડશે, જેથી વપરાશકર્તાઓ કવરેજ અનુસાર તેમના ટેલિકોમ ઓપરેટર પસંદ કરી શકે। અમિત શાહે તોડી નાખ્યો પ્રોટોકોલ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ ઉજવવા અમદાવાદમાં આવ્યા હતા। અમિત શાહે તેમના સંસદીય મત વિસ્તાર મેમનગર ખાતે કાર્યકર્તાઓ સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી। મેમનગરના શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ ખાતે શાહ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા। દરમિયાન અમિત શાહ પ્રોટોકોલ તોડીને લોકોને મળવા પહોંચ્યા હતા। અમિત શાહે ખેંચીને પતંગ પણ કાપ્યો હતો। શાહે લપેટની બૂમો પાડી હતી। દેશમાં પવન ભાજપનો જ છે। પતંગ ચગાવવું એ નાના બાળકોથી લઈ વડીલોને પણ ગમે છે। દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ શહેરમાં પતંગ ચગાવ્યા હતા। તેઓએ પોતાના પરિવાર સાથે પતંગ પર હાથ અજમાવ્યો હતો। વિજયભાઈએ કહ્યું કે દેશમાં પવન ભાજપનો જ છે, કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી, ભાજપની જ પતંગ ઉડી રહી છે। દિલ્હીમાં આ વખતે હરિયાણા અને મહારાષ્ટ્રની જેમ પરિણામ આવશે અને ભાજપ સરકાર જરૂર બનાવશે। રામ મંદિર આંદોલન વિવાદ માટે શરૂ નહોતું કરાયું। આરએસએસ વડા મોહન ભાગવતે ઇન્દોરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, રામ મંદિર આંદોલન કોઈ વ્યક્તિનો વિરોધ કરવા કે વિવાદ ઉભો કરવા માટે શરૂ કરવામાં આવ્યું નહોતું। આ ચળવળ ભારતના સ્વને જાગૃત કરવા માટે શરૂ કરવામાં આવી હતી, જેથી દેશ પોતાના પગ પર ઉભો રહી શકે અને દુનિયાને રસ્તો બતાવી શકે। આંદોલન લાંબુ ચાલ્યું કારણ કે કેટલીક શક્તિઓ ઈચ્છતી ન હતી કે ભગવાન રામનું મંદિર બને। દિલ્હીમાં પીએમ મોદીએ ગુજરાતને યાદ કર્યું। પીએમ મોદી ભારતીય હવામાન વિભાગના 150માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। અહીં તેમણે કહ્યું કે હું ગુજરાતનો રહેવાસી છું તો મારો પ્રિય તહેવાર મકરસંક્રાંતિ છે। ગુજરાતના તમામ લોકો ધાબા પર હોય છે, આખો દિવસ મજા કરે છે। આજે સૂર્ય ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે। સૂર્ય ધીમે ધીમે ઉત્તરની બાજુ ખસે છે। આપણે ત્યાં ભારતીય પરંપરામાં તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે। સીએમએ આ સોસાયટીના સભ્યોનો આભાર માન્યો। ગાંધીનગર લોકસભાના લોક લાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની સાથે અમદાવાદના મેમનગરમાં આવેલ શાંતિનિકેતન સોસાયટી ખાતે સ્થાનિકોની જોડે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા। અહીં તેમણે મકર સંક્રાંતિ ઉજવણી કરી શુભકામનાઓ પાઠવી હતી। સાથે સીએમએ સ્નેહભર્યા સત્કાર બદલ સોસાયટીના સભ્યોનો આભાર હતો। ડાકુ મહારાજ ફિલ્મે ગેમ ચેન્જર અને પુષ્પા 2 ને પાછળ છોડી। કલેક્શનની દ્રષ્ટિએ ડાકુ મહારાજ ફિલ્મે ગેમ ચેન્જર અને પુષ્પા 2 ને પાછળ છોડી રહ્યું છે। મંગળવારે ત્રીજા દિવસે ડાકુ મહારાજે 5.26 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે ગેમ ચેન્જરે હાલમાં ફક્ત 4.32 કરોડ રૂપિયાની કમાણી કરી છે। અલ્લુ અર્જુનની પુષ્પા 2 હજુ સુધી 1 કરોડની પણ કમાણી કરી શકી નથી। પુષ્પા 2 એ અત્યાર સુધીમાં 53 લાખ રૂપિયાની કમાણી કરી છે। પાકિસ્તાનમાં સોનાના ભંડાર મળ્યા। પાકિસ્તાનમાં સોનાના ભંડાર મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પંજાબ પ્રાંતના ખાણકામ મંત્રી ઇબ્રાહીમ હસન મુરાદના જણાવ્યા અનુસાર અટોક જિલ્લામાં 32.5 મેટ્રિક ટન સોનાનો ભંડાર મળી આવ્યો છે, જેની કિંમત 600 અબજ પાકિસ્તાની રૂપિયા છે। જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી। મંત્રી કહે છે કે એકવાર તેની પુષ્ટિ થઈ જાય પછી આ સોનાના ભંડારથી પાકિસ્તાની અર્થતંત્રને ઘણો ફાયદો થશે। રાજસ્થાનમાં 24 કલાકમાં પારો 2.5 ડિગ્રી તૂટ્યો। રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પવનની દિશા બદલાઈને ફરીથી ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો શરૂ થયા છે, જેથી અમદાવાદના તાપમાનમાં એકાએક ઘટાડો થતા ફરી ઠંડીનો ચમકારો વધ્યો હતો। હજુ 24 કલાક સુધી ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। પીએમ મોદી અને કેજરીવાલ વચ્ચે કોઈ ફરક નથી। રાહુલ ગાંધીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેમની પહેલી જાહેર સભામાં વચન આપ્યું હતું કે જો રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસની સરકાર બનશે તો જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવશે। દિલ્હીમાં પોતાની પહેલી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું, પીએમ મોદી અને સીએમ કેજરીવાલ વચ્ચે કોઈ ફરક નથી। રાહુલ ગાંધીએ કેજરીવાલને અનામત મર્યાદા અને જાતિ વસ્તી ગણતરી વધારવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા પડકાર ફેંક્યો।